જે નહીં બોલાતી બા, જે બોલો, જે બોલવાથી આપણું મુખ પવિત્ર થાય મારા બાપ. જે ના બોલે એના પાડોશીની સાથે કૃષ્ણ કનૈયા કી જય. અમે મઠના સંતો જે બોલાવે પણ જે બોલાતો હોય પેલો ઊંટ હોય ને ઊંટમાં એ જો એનો માલિક એમ કહે કે જે તો ચારે પછી ગુડીએ થઈ જાય બા. એટલે જે બોલો, જે બોલવાથી આપણું મુખ પવિત્ર થઈ જાય. આજે પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ કોટડા અમારે બળવતરામ સરપંચના સાહેબની માતુશ્રીની પુણ્યતિથિ નિમિત્તે, ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ રાશિ અરસપરસ સંતોનો દર્શન કરાય એ બદલ કોટી કોટી ધન્યવાદ. કારણ ધન મળ્યો ધર્મ ના કીયો, શરીર મળ્યો ન કરી સેવા, જે પખે સંત ન બધારે બાપ એ ઠામ અશુભ ના એવા. જીવન જોબન રાજમંદર અવિચળ રહે ના કોઈ, જીતી જાવો સત્સંગમાં જીવન કા ફળ હોય. આજે ભોયણથી બધારેલા મહાપુરુષો, અમારે મોટાથી બધારેલા કેશારામ સાહેબ, સગનરામ મહારાજ, મોટાથી બધારે રસોણાથી બધારે રામગીરી બાપુ, સાવિયાણાથી બધારે દશરથરામ મહારાજ અને શામજીથી બધારેલા નારોમ સાહેબ અને જે ભેખ ભગવાન અમારે કોટડાના સંત શ્રી પૃથ્વીરામ મહારાજ અને દૂર દૂરથી સંતો ભક્તો મહેમાનો જેને વધારેલા સંતોના મહાપુરુષોના અરસપરસ દર્શન કરાયા અને અમને પણ દર્શન કરવાનો લાભ મળ્યો એ બદલ અમારે બળવતરામ મહારાજને અને સહ કુટુંબને જય ગુરુ મહારાજ કોટી કોટી વંદન. એક દાડો હમણાં આપણે જીવન સાહેબ નું ભજન બોલ્યા. જીવન સાહેબ જ્યારે ગોમમાંથી એક દાડો નીકળ્યા ને બા, એટલે કોઈને પૂછ્યું કે બા ભગત છાસો આવો ઠાઠ ચમશે બા, ભગત છાન આટલો બધો ઠાઠ અને આટલો બધો વટ. એટલે થોડીક વાર સી નાખી એક બાઈ 16 શણગાર પહેરી અને નીકળી. એટલે જીવન સાહેબે પૂછ્યું કે ભાઈ આ બાઈ કોણ છે, કે તમે નહીં ઓળખતા પા? કે ના. તો કે આપણા દરબારની દાસી છે પા. હા, કે આપણા દરબારની દાસી છે. જો કરી જીવન સાહેબની જો દરબારની આ દરબારની દાસી હોય, આપણા દરબારની દાસી હોય તો હું તો વિશ્વના નાથની દાસી છું બાપ. ચમઠાઠ ન હોય. આ જો કે ખાલી આપણા દરબારની દાસીને આટલો ઠાઠ છે તો હું તો વિશ્વના નાથની દાસી છું બાપ. જીવન સાહેબ દાસી થઈ ગયા બાપ. જ્યારે ગોઘાવતરમાં ભીમ સાહેબ જ્યારે ભજન કરવા આવ્યા ને બાપ, તારે જીવન સાહેબ ઉઘરોણે ગોમમાં નીકળેલા અને ભજન ખાતા હતા કે બાપુ ભજન કરે છે બરાડા પાડે. કે અમરણથી ભીમ સાહેબ પધાર્યા છે બાપ. જઈ કીધું કે ભજન બંધ કરી જો બાપ. એટલે ભજન બંધ કરાવવા ગયા, પણ ભજન બંધ કરાવવાની આપણી શક્તિ પહોંચી. અહીંયા જઈને બેસી ગયા પલોઠી વાળી બેઠા અને જ્યારે પોષ ગોમના પોષ મોણસું આવીને કંકુ ચોખા આલી ગયા બાપા. પોષ ગોમના પોષ મોણસું પોચ ગોમના ઘડી પોચ ગોમના પોચ મોણસું કંકુ ચોખા આલી ગયા બાપુ. અમારા ભક્તિઓ ભજનમાં આવજો. એટલે જીવન સાહેબ વિચાર કર્યો કે આ ભીમ સાહેબ જો પોસે જગ્યાએ જો હોય ને તો
તો તે હમણાં હાથે મારે કંઠી બધા પીશે કે આ જે હમણાં જોડે આ પગમો છે એ આપણે ઉતારી લેવું છે. બીજના ભજનના ભાઈ એક જ દાડે પોચ ગોમના વાયક આયા અને પોચે ગોમે જીવન સાહેબ ઘોડી માથે બેસી અને પોચ જગ્યાએ જ્યાં તો હું જે ભજન ચાલુ કર્યું ત્યો અહીંયા અડધે આવ્યો ને છેલ્લે ગયા અને એની અદબ પડાતી દીપા એટલે ભીમ સાહેબના પગમ પડી ગયા. એટલે કે જીવન બહુ થાચો છે કે બાપ થાકની વાત છોડો પણ મને હવે કઈક સમજાવો. મને સમજણ નહીં પડતી. મેં 17 ગુરુ કરાયા. કેટલા? 17. અને ભીમ સાહેબ 18માં ભેટ્યા. તારે જીવન કે પારકે ઘેર તહેવાર ન થાય. જો તારે કઈક જાણવું હોય તો ઘેર પાઠ કરાય ને ઘેર ભજન રાખ કે ભાઈ આવતી બીજે સાહેબ બધાને આમંત્રણ છે મારે અહીંયા ભજન. સાહેબ 2 પાઠ કર્યો, 2 પાઠ કર્યા, 3 પાઠ કર્યા, 4 પાઠ કર્યા જીવન સાહેબે અને 8 પાઠ કર્યા. સાહેબ તમે વિચાર કરો, આજે તો મહાપુરુષો સહેજમાં સમજાવી દેશે ને આપણા બુદ્ધિ પેલા ભક્તિ નથી પેલા મહાપુરુષો રાજ દરબારે હતી અને આજે સહેજમાં આવા મહાપુરુષો ઘેર ઘેર આપણને શબ્દ સમજાવે છે. અને એ વખત 4થો પાઠ કર્યો, 5મો પાઠ કર્યો અને 6થો પાઠ કર્યો. 7 પાઠ કર્યા સાહેબ. 8 મહિનાના 7 પાઠ કર્યા છે. આખી સંપત્તિ હતી વેરીનો શીપા. મજૂરી કરાઈને 7મો પાઠ કર્યો. સવાર 4 વાગ્યા આદબ પાડી ગુરુ મહારાજ થઈ ગયા. એટલે જીવન સાહેબ ભીમ સાહેબ ને મૂકવા જ્યારે ગોમને શેમાડથી બહાર હેડ્યા અને એક વર્ષે શ્રાવણ ને બીજી વર્ષે ભાદરવો. જીવન સાહેબ અને ભીમ સાહેબ ચેડી તાચા કે હવે બરાબર તા આવ્યો છે. હવે બરાબર લોઢું ગરમ થયું છે બાપ. હવે ઘા મારવાની જરૂર છે. એ જીવન મારે સલમ પીવી છે તે ચકમક ભૂલી જોશું જેવતા લાય બાપ. એટલે જીવન સાહેબ કે બાપુ વન વગડામાં મોચોથી લાવું તરકે જા પેલી ઝૂંપડી રી તે અહીંયા બાઈ 16 વર્ષની બાઈ હાથમાં એગારા લઈને નીકળી. મારા બાપુને સલમ પીવી છે ચકમક. પેલા આપણે એરંડોઈ હતો ને બાપા એને ચકમક કે કોઈ એરંડોઈ કે આપણે હવે દરેક ના ખીજા પેટી હોય બાપા. એટલે 16 વર્ષની બાઈ પોહલી મેગારા લઈને નીકળી. એટલે જીવન સાહેબના સટકા નરમ થઈ ગયા બાપા કે હવે મારે લેવું ચમચમ. પાછા ઉડી ગુરુ મહારાજ કહે બાપુ મને ઠામ આલો કે જીવન તું ઠામ બની જા બાપા. શું બની જા? તું ઠામ બની જા. એટલે જેવતા લઈ સલમ પીધી. જીવન માર દમ પડી જાય ગમ. માર દમ ને પડી જાય ગમ. એ જીવન લાય આ તકાઈ છે મને હોય તને આજ મારે ઉપદેશ આપવો છે. આજ સમય કે બાપુ પાઠ ને કીધું તારે પાઠની જો જરૂર છે. સમજાવવું છે મારે, સમજવું છે તારે. જો આ 2 હાથ ને 2 પગ 4 પાયા આ શરીર છે એ પાઠ. આ ઉપર જે ચોબડી છે એ અંચળો અને જેમાં કિડની બુકા છે ને એ બધી અવયવો છે. તારે સમજવું છે મારે સમજાવવાનું છે બાપ. એટલે જીવન સાહેબ ને ઉપદેશ આપ્યો અને પછી સતાય જીવન સાહેબ ગુરુ મહારાજ ને સંદેશો પહોંચાડ્યો કે જીવન સાહેબે
કે બાપુ મંદડો મારો નઠીલો નહીં માનતો, ઘડીક રંગ ને ઘડીક રાજા, મન જોત્યો ભટકે, તારી જીવન સાહેબને સંદેશો શું આપી શકે? હું બોલજો બા, જળ સેવા કરજો બા. જીવન સાહેબે સંદેશો મોકલ્યો, ભીમ સાહેબ પાસે પત્ર લખે છે બા. ભીમ સાહેબે પત્ર લખ્યું, એ જીવન જીવને ત્યો રાખીએ રે જી, આને વાગે અનાદ તુરા રે જીવન જીવને ત્યો રાખીએ રે જી, આને વાગે અનાદ તુરા રે જીઓજી, એ જી જળમાઈ જોજો જળ હળે રે જીઓજી, અને ત્યાં વરસાય નિર્મળનું રા ત્યો રાખીએ રે જી. આ પહોંચે તતા ગુણ સે રે જી, એ જી પહોંચો રે તતા ત્રણ ગુણ સે રે જીઓ, આને પચીસ ને જો એ મથન કરો હે નામૂળ મારેલી, અને તત્વાને જો તમે તારી રે જીવન જીવન ત્યો રાખીએ રે જી. શું કે છે મહાપુરુષ? તમે વિચાર તો કરો, 5 તત્વ 3 ગુણ છે, 25 લેજો વિચારી, મથન કરજો એના મૂળમાં, તમે પછી એમાંથી તત્વ લેજો તારી. અરે ગંગા જમના ને સરસ્વતી રે, અને ત્રિવેણી ના ઘાટે જી, અરે સુરતા ધરીને કોઈ શોભળે એની ધ્યાન એનું ગગનમય ગાજે રે, એ જીવન જીવન ત્યો રાખીએ રે જી. ગંગા જમુના ને સરસ્વતી ત્રિવેણીના ઘાટે આજે 10મા દ્વારની વાત છે. સુરતા ત્યો રાખો બા, વાગે